હદરફ કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ ફરી એકવાર ચર્ચામાં છે। વકફ બોર્ડને લઈ ફતેહસિંહના કોંગ્રેસ પર આકરા પ્રહારો। નહેરુએ 123 સંપત્તિઓ વકફ બોર્ડને સોંપી હતી। મુસ્લિમો જે જગ્યાએ નમાઝ પઢે તે જમીન વકફની થઈ જાય। વકફ બિલ આવ્યું તો કોંગ્રેસને ખોટું લાગ્યું। કોંગ્રેસનું કલ્ચર મુસ્લિમ છે। કોંગ્રેસ ક્યારેય હિન્દુઓ માટે એક શબ્દ બોલી નથી। કોંગ્રેસે યુપી બિહારમાં સરકારી રૂપિયાથી મસ્જિદો બનાવી। કોંગ્રેસે એક પણ મંદિરની ઈંટ નથી મૂકી। કુંભના મેળામાં જોઈને કોંગ્રેસને જાણે હિન્દુઓ જાગ્યા હોય તેવું લાગ્યું છે। વકફ બોર્ડનું બિલ આવ્યું, કોને કોને ચચરી તો એ માત્ર કોંગ્રેસ, કારણ કે કોંગ્રેસનું કલ્ચર એ મુસ્લિમ છે। એને ક્યારે હિન્દુઓને માટે ક્યારે પણ એક શબ્દ બોલ્યા નથી। એ ગોધરા હોય, સિદ્ધિઓને હાથ જીવતા બાળી દીધા હોય, શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં, કોઈ કોંગ્રેસની ટોપી ક્યારે પણ દુઃખ વ્યક્ત ના કર્યું। નહેરુની એક ચાલ હતી। નહેરુ એ વખતે એના પોતાની સત્તા હતી ત્યારે 123 સંપત્તિઓ આ વકફ બોર્ડને સોંપી દીધી। કોંગ્રેસનું બરાબર જોબન હતું, યુવાની હતી। સરકારની ગ્રાન્ટથી યુપી, બિહાર, ઝારખંડ લઈને છેક મહારાષ્ટ્ર લગી લાખો મસ્જિદો બનાવી, સરકારના પૈસે લાખો મસ્જિદો બનાવી, એક પણ મંદિરને ઈંટ નહીં મૂકી।